તો આ તરફ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ। મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 હેઠળ આવેલા દુધરેજ ગામની શાંતિનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન સહેવાનો વારો આવ્યો છે અને બીજી તરફ લોકોનું કહેવું છે કે ઘણો સમય વીતી ગયો છે અને તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી। દુધરેજ વિસ્તારમાં જે પાણી ભરાયા છે છેલ્લા 12 કલાક થયા તેમ છતાં પાણીનો કોઈ નિકાલ નથી। કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અને આજની તારીખમાં લોકોને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે। ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે। આજે કદાચ રાતે વરસાદ વધારે આવશે તો આ જે 300-350 મકાન છે એ આમું સંપૂર્ણ ધરાશય થાય છે અને મોટી જાનહાની થાય છે। પણ આ તંત્ર જાગે એવું લાગતું નથી કારણ કે પાણીનો નિકાલ નથી, પાણી કાઢી શકાય એવું પરિસ્થિતિ નથી। હવારનો વરસાદ ચાલુ હતો, ગઈ રાતનો વરસાદ ચાલુ છે, હવાર લગી બપોર લગી વરસાદ આવ્યો। પાણીની હવારમાં ફોન કર્યો કલેક્ટર સાહેબને તો એ કોઈ ફોન ઉપાડ્યા નહીં। કેટલાય ફોન કર્યા પણ એકેય ફોનનો જવાબ આવ્યો નહીં અને મામલતદારની ગાડી આવી તો ગાડી આવીને જોઈને વહી ગઈ અને આખા ઘરમાં પાણી ભરાઈ ગયું। બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ખાવા પીવાની વસ્તુ ખરાબ થઈ ગઈ અને હવારના ખાટલે બેઠા છે, કોઈ સામું જોતું નથી, સરકાર કોઈ આવતું નથી અહીંયા જોવા। બધી વસ્તુ અમારી બગડી ગઈ।